ફ્રેન્ડ્સ, હું છું કેવિન. તો આજે અમે લોકો જે સુરતથી નીકળી ગયા છે કચ્છ તરફ જવા. તો અત્યારે અમે લોકો પહોંચવાના છીએ અંજાર. અને મારા અંકલ ચલાવે છે ગાડી, પપ્પા બાજુમાં બેઠા, દાદી અને દાદા અહીંયા બેઠા, આંટી અહીંયા અને મમ્મી સૂતા છે. તો ફ્રેન્ડ્સ, તો ચલો દાદા સાથે વાત કરીએ. દાદા, તમે શું કહેતા હતા? શિયાળે સોરઠ ભલો ને ઉનાળે ગુજરાત, વરસામાં વાગડ ભલો અમારો કચ્છડો બારે માસ. વાહ વાહ. તો ફ્રેન્ડ્સ, જો દાદાએ કેટલો મસ્ત દુહો કીધો છે આપણને. તો હવે આપણે મારા નાના ભાઈ સાથે વાત કરીએ, રિયાન. એવું જ છે એમ બોલાય. તો ચલો રિયાન ભાઈ, બોલો તમે શું. તો ફ્રેન્ડ્સ, આ છે મારો નાનો ભાઈ, આ છે મારા આંટી. ફ્રેન્ડ્સ, આ છે મારા દાદી, આ તો મારા દાદાજીને તમે ઓળખો જ છો. આ છે મારા અંકલ કાર ચલાવે ને પપ્પા બાજુમાં બેઠા છે અને અહીંયા મારી મમ્મી સૂતી છે. હાય ફ્રેન્ડ્સ. તો ચલો આપણે મળીએ અંજારમાં. આ છે જેસલતોડની સમાધિ અને આ એની બધી ગલીઓ છે જ્યાં તલવાર ને એવું બધું મળે. તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ તમે, અહીંયા તલવાર, હથિયાર એવું બધું મળે. આખી આ ગલી જ છે, તો આપણે આખી ગળી આગળ ફરવાની છે. ફ્રેન્ડ્સ, આ છે મારા અંકલ. અમે લોકો આવી ગયા છે જેસલતોડની સમાધિ ઉપર અને એનો ઇતિહાસ છે મને પણ નથી ખબર, મારા દાદાને ખબર છે. મારા દાદા કહે છે. તો દાદા, તમે જેસલતોડનો દાદા તમે જેસલતોડની સમાધિ કહેશો પ્લીઝ? કેવી રીતે એનો ઇતિહાસ શું હતો? હા, તો ફ્રેન્ડ્સ, આપણે આપણા બીજા બ્લોકમાં આપણો આખો ઇતિહાસ જોશું. તો જો આપણે થોડા લીધા છે અને ચલો દાદા બીજા વિડીયોમાં આપણને સ્ટોરી કહેશે એની. પહાડ જ છે સેટ થી.